લોકસભા ચૂંટણી માટે કોંગ્રેસનું બીજું લિસ્ટ જાહેર થઈ ગયું છે। પાટણથી ચંદનજી ઠાકોરને આપવામાં આવી છે ટિકિટ, ગાંધીનગરથી સોનલબેન પટેલને ટિકિટ આપવામાં આવી છે, આણંદથી અમિત ચાવડા લડશે ચૂંટણી, તો ગુલાબસિંહ ચૌહાણ પંચમહાલથી લડશે ચૂંટણી। જો કે આ જે નામો છે તેના પર પહેલાથી જ શક્યતાઓ જોવામાં આવી રહી હતી કે આ નામો આ બેઠક પરથી ઉતારવામાં આવી શકે છે, તેની માત્ર સ્પષ્ટતા કરવાની બાકી હતી અને તે નામો જાહેર કરી દેવામાં આવ્યા છે। આ પહેલા જ પંચમહાલથી ગુલાબસિંહ ચૌહાણને ઉતારવામાં આવશે તે ગુલાબસિંહ ચૌહાણે સ્પષ્ટ કરી દીધું હતું, તેઓને આ અંગેની ટેલિફોનિક જાણ કરી દેવામાં આવી હતી। આણંદથી અમિત ચાવડા ચૂંટણી લડશે તેની પણ શક્યતાઓ પ્રબળ હતી, એટલે કે આણંદથી ભાજપના નીતેશ પટેલ સામે અમિત ચાવડા લડશે ચૂંટણી। આ પહેલા ભરતસિંહ સોલંકી 2019માં નીતેશ પટેલ સામે લડી ચૂક્યા છે જંગ, પરંતુ તેઓની હાર થઈ હતી। તો સુરતથી કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણી અમારી સાથે છે, તેમની પ્રતિક્રિયા લઈ લઈએ। નિલેશભાઈ, સૌથી પહેલી પ્રતિક્રિયા આપની ચૂંટણી ટિકિટ મળ્યા બાદ। જી નિલેશભાઈ, શું પ્રતિક્રિયા આપશો? સૌથી પહેલી આપને ટિકિટ આપી છે કોંગ્રેસે લોકસભા ચૂંટણી લડવા માટે। પહેલા તો કોંગ્રેસ પાર્ટીનો ખૂબ ખૂબ આભાર માને કે મારા ઉપર વિશ્વાસ કરીને મને ટિકિટ આપી। મલ્લિકાર્જુન ખડગે, સોનિયાજી, રાહુલજી, જગદીશસિંહ ગોહિલ સાહેબ, અમિતભાઈ ચાવડા, ભરતભાઈ સોલંકી, પરેશભાઈ ચાનાણી, પ્રતાપભાઈ દુધાત, એમનો ખૂબ ખૂબ આભાર માને। બિલકુલ નિલેશભાઈ, કાંટાની ટક્કર હશે, લગાતાર સુરત સીટ પરથી ભાજપ જીતતું આવ્યું છે, કોંગ્રેસે પણ બહુ જ મહેનત કરી હશે આ ચૂંટણી જીતવા માટે, તમે કેટલી તૈયારી કરશો અને ક્યારથી કરશો હવે પ્રચારનો પ્રારંભ? હવે અમારી ફૂલ તૈયારી જ છે, સત્તાવાર જાહેર થાય ત્યારબાદ અમે ફૂલ સક્રિય કામે લાગી જાવ। જી નિલેશભાઈ, પરિવારમાં કેવો માહોલ છે ટિકિટ આપ્યા પછી? પરિવારમાં ઉત્સાહ છે, માહોલ તો હોય જ ને। જી બિલકુલ, ખૂબ ખૂબ આભાર નિલેશભાઈ અમારી સાથે વાત કરવા બદલ। તો અમરેલીથી જેનીબેન ઠુંબરને આપવામાં આવી છે ટિકિટ, તેઓ અમારી સાથે જોડાઈ ગયા છે। જેનીબેન, સૌથી પહેલી પ્રતિક્રિયા જાણવા માંગીશું, ટિકિટ આપને આપી દેવામાં આવી છે, અમરેલીમાં કાંટાની ટક્કર ગણાય છે ભાજપ માટે પણ, એટલે કે લોકસભા ચૂંટણી માટે કોંગ્રેસનો ઉમેદવાર પણ ખૂબ જ મહત્વનો હોય છે, ત્યારે સૌથી પહેલી પ્રતિક્રિયા અને આપની તૈયારી? જી, અમરેલીમાં જે પ્રમાણે મારી ઉપર પસંદગીનો કળશ ઢોળવામાં આવ્યો છે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા, ત્યારે આપના માધ્યમથી સૌ પ્રથમ તો અમારા શીર્ષ નેતૃત્વનો હું આભાર વ્યક્ત કરું છું। સાથે સાથે આવનારી ચૂંટણીના જે કેમ્પેઇનની વાત આવે ત્યારે સૌથી પહેલો મારો પ્રયાસ અમરેલી જિલ્લાના જે વર્ષોથી પડતર રહેલા પ્રશ્નો છે એને વાચા આપવા માટે અને આવનારા સમયમાં મારી ઉપર જો પ્રજા પસંદગીનો કળશ ઢોળશે તો ફક્ત ને ફક્ત વિકાસની વાત કરવા માટે હું આજે આગળ આવી છું, મારી નેમ સાથે, એક ટેગ સાથે કે અમરેલી જિલ્લાને ક્યાંક ને ક્યાંક અન્યાય થતો રહ્યો છે, જે ખોટી વિકાસની વાતો ગુલબાંગો જે પુકારી રહ્યા છે, જે ગુજરાત મોડલની વાત કરી રહ્યા છે, પણ એ બધા જ દાવાઓ પોકળ સાબિત થાય છે જ્યારે તમે અમરેલી જિલ્લાની સરહદમાં પગ મૂકો છો। એટલે આ ચૂંટણી ખૂબ મહત્વની રહેશે, કારણ કે આ ચૂંટણીમાં અમરેલી જિલ્લામાં વસતા તમામ નાગરિકો કે જેના ખૂબ મોટા એની સામેના કે અમારી સામેના ખૂબ મોટા પડકારો છે, કારણ કે અમરેલી જિલ્લો ખરેખર વિકાસથી વંચિત છે અને 15 વર્ષ શાસન કરેલા ભારતીય જનતા પાર્ટીના સાંસદે પોતે સ્વીકારેલું છે કે અમરેલી જિલ્લાને પછાત કહી શકાય। એટલે આજે જયારે પાર્ટીએ મારા ઉપર પસંદગીનો કળશ ઢોળ્યો છે ત્યારે આવનારા સમયમાં ચૂંટણીના જે પ્રચાર પ્રસારનો જે સમયગાળો મળે છે એમાં ફક્ત એક જ વાત હશે કે જે આવનારા સમયમાં ચૂંટણીમાં અમરેલી જિલ્લાના વિકાસની વાત કરે એને જ ફક્ત અમરેલી જિલ્લાના પ્રજાના મત લેવાનો અધિકાર હોવો જોઈએ, નહીં કે ખાલી ખોટી પાર્ટીની વાતો, પાર્ટીના વિકાસની વાતો, નરેન્દ્ર મોદીની વાતો, 400 ને પારની ખોટા દાવાઓ અને 26માંથી 26 બેઠકોના પોકળ જે દાવાઓ છે અને શેખ ચીલીના સપના છે એના ઉપર બ્રેક અમરેલી જિલ્લામાંથી ચોક્કસ પ્રજાજનો લગાવશે, એમાં મને કોઈ શંકા નથી। બિલકુલ, ખૂબ ખૂબ આભાર જેનીબેન અમારી સાથે જોડાવા બદલ, વાતચીત કરવા બદલ। તો હવે કોંગ્રેસે